એક ગામમાં હરિશંકર નામના ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ખૂબ જ વિદ્વાન હતા, શાસ્ત્રોનું જ્ઞાન હતું, પણ ગુજરાન ચલાવવા પૂરતા પૈસા ન હતા. તેઓ રોજ સવારેથી સાંજ સુધી ભણાવતા, યજ્ઞ કરાવતા, પણ એટલું મળતું કે બરેબર પોતાનું પરિવાર ચલાવી શકે. હરિશંકરનું એક નાનું કુટુંબ હતું, પત્ની અને 2 બાળકો. પત્ની ખૂબ સાદી અને સમજદાર હતી. એ ઘરમાં મળતા નાના નાના દાણાથી જ વાનગીઓ બનાવી બધાનું પેટ ભરી દેત. એક દિવસ હરિશંકર યજ્ઞમાંથી ઘેર આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક વૃદ્ધ મળ્યા. વૃદ્ધ ખૂબ જ થાકેલા અને ભૂખ્યા લાગતા હતા. હરિશંકરે તાત્કાલિક પોતાની જોડીમાંથી થોડુંક ભોજન કાઢીને આપ્યું. વૃદ્ધે આશીર્વાદ આપતા કહ્યું, "તમે ખૂબ દયાળુ છો. ભગવાન તમારું ભલું કરશે." ઘરે પહોંચ્યા પછી તેમના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. જે યજ્ઞ પહેલાં 2 પૈસા આપતો હવે 20 પૈસા આપતો થયો. ગામના લોકોએ પણ તેમની સેવા અને જ્ઞાનને ઓળખવાનું શરૂ કર્યું. થોડા સમયમાં હરિશંકરનું જીવન સુધર્યું. પણ તેમણે ક્યારેય પોતાની દયા અને સદ્ભાવ ગુમાવ્યો નહીં. જે રીતે તેમને સમય પડી ત્યારે સહાય મળી, તે જ રીતે તેઓ પણ હંમેશા ગરીબોની મદદ કરતા રહ્યા.